सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण शरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद, આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ. હવે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથની પૂર્વ પીઠિકા રૂપે ચોથી કડીમાં માર્ગભેદની દૃષ્ટિએ આપણે જાણવું કે આની સાથે શ્રી ભગવાન પોતે મુખારવિંદથી એક આસુરી સૃષ્ટિનું સર્જન પણ દેખાડે છે, જેનું મૂળ આગળ જણાવેલા પ્રાકૃત સ્વભાવવાળા મનુષ્યોમાં રહેલું હોય છે કે જે પોતાના સાધન કે દિશા તરીકે પ્રવાહ માર્ગને જ સ્વીકારતા હોય છે. તેથી તમામ પ્રમાણ સિદ્ધ આધારોથી જોતા જેમ પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ સાધન તરીકે પરસ્પર ભિન્ન છે, તેવી જ રીતે પુષ્ટિ માર્ગ પણ આ બેઉ માર્ગથી સ્વતંત્ર રીતે ભિન્ન છે જ. તેથી જ શ્રી ભાગવત આપણને જણાવે છે, જીવ ચૈતન્યના ઊંડાણથી ચિંતન કરાયેલા ભગવાન જે જીવ ઉપર વિશેષ કૃપા કરવા ઈચ્છે છે તે જીવની લૌકિક. તેથી જ શ્રીમદ ભાગવત આપણને જણાવે છે કે ભગવાન જે જીવ ઉપર વિશેષ કૃપા કરવા ઈચ્છે છે તે જીવની લૌકિક કર્મોમાં અને વૈદિક કર્મોમાં પરોવાયેલી બુદ્ધિ તે બંને સ્થળોથી પરિનિષ્ઠાને ત્યાગી ઉભય માર્ગથી નિવૃત્ત બની જાય છે. આવા જ કંઈક વચનો શ્રી ભગવાન અર્જુનને પણ સમજાવે છે કે હે અર્જુન, વેદ, તપ, દાન, યાગ વગેરે કોઈ પણ સાધનથી મુજ ભગવાનને એવી રીતે જાણી અને જોઈ શકાતો નથી જેવી રીતે તું મને જોઈ શક્યો છે, અને છેવટે જેના વડે મુજ ભગવાનમાં પ્રવેશ પામી શકાય છે. આ પ્રમાણ વચનોથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે આ પ્રકારની ઉત્તમ ભક્તિના આધારે જ તેમાં કારણભૂત રહેલો વિશેષ અનુગ્રહ અને તે અનુગ્રહના કારણે પુષ્ટિરૂપી માર્ગ કે સાધન એક સ્વતંત્ર અને અનેરી સત્તા ધરાવે છે. તેથી શ્રી ગોકુલનાથ પ્રભુ ચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન, આવો પુષ્ટિ પ્રવાહ મર્યાદાના આ પૂર્વ પીઠિકાના માધ્યમથી ત્રણેય માર્ગોની કેટલીક ઝીણવટ ભરેલી બાબતો અને તેનાથી સિદ્ધ થયેલો માર્ગ કે સાધન ભેદ સારી રીતે જાણી લઈએ.